મહાચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું ઝેનુલ તમારી સાથે. ઉમ્મીદનું બજેટ દેશની સામે છે. સરકારના નાણામંત્રી અને વિકાસલક્ષી બજેટ હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ આને શેરો શાયરીવાળું બજેટ કહી રહ્યું છે. ત્યારે શું સામાન્ય માણસની, વેપારની, ઉદ્યોગોની માંગો પૂરી થઈ છે? કઈ અપેક્ષાઓ પૂર્ણ થઈ અને કઈ ચૂકી જવાય છે? એની મહાચર્ચા કરીશું. આપણી સાથે આ મહાચર્ચામાં જોડાઈ રહ્યા છે જાણીતા ઉદ્યોગપતિ વિમલ અંબાણી, આર્થિક વિશ્લેષક સુનિલ પારેખ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ભાજપના નેતા જમલ વ્યાસ આ મહાચર્ચામાં સામેલ થઈ રહ્યા છે, કોંગ્રેસ તરફથી નેતા નિશિત વ્યાસ આ મહાચર્ચામાં સામેલ થઈ રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે એબીપી અસ્મિતા પર આ મહાચર્ચામાં. ત્યારે વાત કરીએ બજેટની, ઉમ્મીદના બજેટની, તો ઇન્કમ ટેક્સ પરથી છૂટથી લઈને ઈ ટિકિટ પર સર્વિસ ચાર્જ હટાવવા સુધી નાણામંત્રી અરુણ જેટલીએ 10 મોટી જાહેરાતો કરી છે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકવાળાને માત્ર 5% ટેક્સમાં રાહત અપાઈ છે. તો તમામ કરદાતાઓને 12,500નો ફાયદો મળશે. 50 લાખથી 1 કરોડની આવક પર 10%નો સરચાર્જ અપાયો છે. તો આ કેટલીક મહત્વની જાહેરાતો છે કેન્દ્રીય બજેટની, આ 10 મોટી વાતો. ત્યારે તમામ કરદાતાઓને વાર્ષિક 12,500નો ફાયદો થશે. મહાચર્ચાનો પહેલો સવાલ જોઈ લઈએ. આ છે મહાચર્ચાનો પહેલો સવાલ. મહાચર્ચાનો પહેલો સવાલ છે અને પોપ્યુલિસ્ટ બજેટ કેવું કે કડક નિર્ણયોવાળું બજેટ? આપણી સાથે આર્થિક વિશ્લેષક સુનિલ પારેખ હાજર છે. સુનિલભાઈ, કેવું કહેશો આ બજેટને? ના, પોપ્યુલિસ્ટ બજેટ ના કહેવાય. થોડી ઘણી જે રાહત આપી છે, ઇટ ઇઝ ઓનલી મેન્ટ ફોર ઇકોનોમીને જરા ધક્કો મારવા માટેની છે. એ અત્યારે આપણે ડિમોનેટાઇઝેશન પછી જે કમ્પ્રેશન થઈ હતી ડિમાન્ડમાં, ત્યારે ખાસ કરીને એવું હતું કે એક એવો એન્વાયરમેન્ટ થઈ ગયું હતું કે કન્ઝમ્પશન બધાએ ડિલે કરી લીધું હતું. એટલે આમાં થોડી ઘણી જો ઇન્કમ ટેક્સની જો રાહત મળે, અને જે આવી છે આ વખતે, તો એને ઇકોનોમીને બૂસ્ટ મળે છે અને ધીસ વિલ હેલ્પ ઇકોનોમિક ગ્રોથ. અને આને પોપ્યુલિસ્ટ કોઈ પણ હિસાબે પોપ્યુલિસ્ટ ન કહેવાય. ફિસ્કલ ડેફિસિટના ઉપર જે કંટ્રોલ રાખ્યો છે એ બહુ જ પ્રશંસનીય છે. અત્યારે ઇઝીલી જો 3.5 રાખ્યા હોત પર્સન્ટેજ ઓફ જીડીપી તો પણ કોઈ કહેત નહીં, પણ વોલન્ટરીલી એ લોકો 3.2% લીધું છે. અને આટલા આકરા સમયમાં જ્યારે ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એક્સપેન્ડિચરની જરૂરિયાત છે, એ વખતમાં પણ ફિસ્કલ પ્રુડન્સને ન છોડી અને ફિસ્કલી રિસ્પોન્સિબિલિટીને જાળવી રાખવા માટે આ બજેટ બહુ જ પ્રશંસનીય છે. તો પ્રશંસનીય બજેટ અહીંયા આપ્યું છે નાણામંત્રી, જે પ્રમાણે સુનિલ પારેખ કહી રહ્યા છે. પણ સાથે જ શું ઉદ્યોગોની માંગ સંતોષાય છે? વિમલ અંબાણી આપણી સાથે હાજર છે. વિમલભાઈ, શું કહેશો? ઉદ્યોગોની માંગ કેટલી સંતોષાય છે આ બજેટથી? બજેટ એક ડોક્યુમેન્ટ જે છે એટ ઓવરઓલ એટ ધ કન્ટ્રી લેવલ કે કઈ દિશામાં કન્ટ્રી જાય છે, એના માટે દર વર્ષે એક્ઝેક્ટલી ટકાવારીમાં છેડછાડ કર્યા વગર જે કન્ટિન્યુઅસ ડિસિપ્લિન જે રાખી છે સરકારે, એના લીધે એવું છે કે રિસ્પોન્સિબલ બજેટ છે આ ફેરી આ. અને નંબર 1 અને નંબર 2, જેમ સુનિલભાઈએ કીધું કે જે ડેફિસિટનો ટાર્ગેટ એમને પકડી રાખ્યો છે અને જે આવતા 2 વર્ષના પણ ડેફિસિટના ટાર્ગેટ અનાઉન્સ કરીને ડિસિપ્લિનમાં રહેવાના જે અનાઉન્સમેન્ટ કર્યા છે, એ રીતે જોવા જઈએ તો આ કોર્પોરેટ લેવલ માટે ડિમાન્ડ રિસ્ટ્રક્શન જે આપણી ઇન્ડિયાની ઇકોનોમી જે છે ઇઝ અ કન્ઝમ્પશન ઇકોનોમી. બિલકુલ. આપણે ચાઇનાની જેમ એક્સપોર્ટ લેડ ઇકોનોમી નથી. આપણી ઇન્ટરનલ ઇકોનોમી આટલી સ્ટ્રોંગ છે કે ઇન્ટરનલ ઇકોનોમી રિવાઇવ કરવા માટે, ડિમાન્ડ રિવાઇવ કરવા માટે જે એમને પગલાં આપ્યા છે, એના માટે કોર્પોરેટ બેનિફિટ થવાના જ છે. અને એ ઉપરાંત જે એક વાત કરી છે જેનું ક્લેરિફિકેશન હજી આવ્યું નથી, જે રેલવેઝ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સનું જે પ્રાઇવેટ કંપનીઓ સાથે પાર્ટનરશિપમાં જે કરવાનું જે છે વાત છે, એ જો આપણે બરાબર રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો અત્યારે જે આપણું ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ખર્ચો જે ઇન્ડસ્ટ્રીનો જે છે એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ, એ જો ઘટાડે અને જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જે એક સિંગલ ફોર્મમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું, એસ્પેશિયલી જે મેજોરિટી જે 2 કરોડથી નીચેના જે છે પ્રિઝમ્પટિવ ટેક્સમાં જશે અને એક ફોર્મમાં જે ભરશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જેટલા પગલાં ભરશે એટલો ટાઈમ ને વખત ઇન્વેસ્ટમેન્ટ થશે ધંધામાં, અને એના લીધે મારા હિસાબે ઘણો ફાયદો થશે કન્ટ્રીમાં. બિલકુલ. ત્યારે જ કોંગ્રેસના નેતા નિશિત વ્યાસ આપણી સાથે જોડાયા છે. તમારા નેતા રાહુલ ગાંધી અને શેરો શાયરીવાળું બજેટ કહ્યું છે, શું પ્રતિક્રિયા છે તમારી? બિલકુલ દિશાવિહીન, કોઈ ચોક્કસ ફંડામેન્ટલ વગરનું આ બજેટ કહેવાય. ચાહે કિસાનોની વાત હોય, ચાહે યુવાનોની વાત હોય, ચાહે મધ્યમ વર્ગની વાત હોય, કે કોઈ બી ક્ષેત્રમાં એને એસએમઈને એક લોલીપોપ આપી 5%ની, આજે એસએમઈની કમર તૂટી ગઈ છે. આ તો ઉદ્યોગપતિઓ સાથે છે એટલે મારા કરતાં અનુભવ બી વધારે ને સમજ બી વધારે. એ એસએમઈને જ્યાં સુધી ચાઇનાનું ડમ્પિંગ અહીંયા બંધ ન થાય
તમે અહીંયા સરદાર સાહેબની મૂર્તિ ચાઇનાને બનાવવા આપો અને અહીંયા એસએમઈનું પ્રોટેક્શન વોલ તમે ઊભી ના કરો, ખાલી 5% એને ટેક્સ બેનિફિટ આપીને તમે સમજો કે એનો ગ્રોથ થાય. ખરેખર એસએમઈને આપવું જોઈએ એટલા માટે તો જ રોજગારી વધારે મળે. એમણે વાત કરી કિસાનોની. કિસાનોને આજે 2.5 લાખ રૂપિયા પર વીઘા એમને પર એનમ મળતા હતા. આજે 40 લાખ રૂપિયાની આવક એમને થઈ અને એમને એમના ટામેટા હોય, બટાકા હોય, રીંગણ જે રોકડીયો પાક હતો, આજે એમણે બજારમાં ગાયને ખવડાવી દેવી પડે કારણ કે એનું ટ્રાન્સપોર્ટેશન નથી પોસાતું. એ પરિસ્થિતિનું નિર્માણ આ નોટબંધીના બદલે હું કહું નોટબંધીનો વેપાર જે એમણે કર્યો, ખરેખર એ કિસાનોને એમણે મજાક કરી 10,000 રૂપિયા ઉપર 170 રૂપિયા જેવું કંઈક વ્યાજ માફી આપ્યું. ખરેખર જો એ કિસાનો માટે જો એમને થોડી પણ લાગણી હતી તો એમણે એને લોન વેવર સ્કીમનો ઉપયોગ કર્યો હતો, કારણ કે એમણે જે નોટબંધીનો વેપાર કર્યો, ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરી હતી. પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી, હવે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની 8મી તારીખે વાત કરી. એ કેશલેસ પ્રોસેસમાં લઈ જવાની વાત 31મી તારીખે કરી નાખી. એટલે આ પાણીના વહેણ બદલાતા હોય એવી રીતના વેપાર છે એમનો. એટલે નથી યુવાનોને રોજગારી આપવાની જે એમણે વાત કરી હતી કે અમે એમના કદાચ મેનિફેસ્ટોમાં પણ કહ્યું હતું કે 2 કરોડ લોકોને અમે રોજગારી આપીશું. ખરેખર તો એમણે આ નોટબંધીના લીધે કદાચ 10 કરોડ વધારે બેરોજગાર થઈ ગયા છે. ખરેખર એમના માટે કોઈ સ્કીમ આપી હોત, યુથને ભણાવવા માટે એમણે જાહેરાત કરી હોત કે અમે આટલી ગ્રાન્ટેડ સ્કૂલ કોલેજીસ એક્રોસ ધ કન્ટ્રી ખોલીશું. એમણે જાહેરાત કરી કે અમે 5 લાખ તળાવો 1 વર્ષની અંદર ખોદીશું. અને જે નરેગા માટે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એનો વિરોધ કરતા હતા અને એમણે પાર્લામેન્ટમાં કહ્યું હતું કે આ સૌથી ભ્રષ્ટાચાર યુક્ત યોજના છે. પણ વિશ્વના લોકોએ જ્યારે એમ કહ્યું કે ધીસ ઇઝ અ માસ એમ્પ્લોયમેન્ટ સ્કીમ અને ઇટ ઇઝ અ એક્સલન્ટ વન, એટલે આજે એમણે સ્વીકાર કરવો પડ્યો અને એને 48,000 કરોડ સુધી લઈ ગયા. એ ખરેખર એને આવા પરિસ્થિતિમાં યમલભાઈ જોડાયેલા છે, એમને તું કઈ રીતે ડિફેન્ડ કરશો યમલભાઈ? આ જે વિપક્ષના જે આક્ષેપો છે, આ પ્રશ્નો છે ને, એક તો એમણે વાત કરી કે કોંગ્રેસ મુક્ત ભારતની અમે વાત કરતા હતા, હજુ પણ કરીએ છીએ અને એ દિશામાં કોંગ્રેસ પોતે જઈ રહી છે કે બિહારમાં નીતિશ કુમારના શરણે જવું અને હવે અખિલેશ યાદવના શરણે યુપીમાં જવું પડે તો 150 સીટો જ્યાં છે ત્યાં તો એમને પોતે 25% સીટ પણ નથી લડી શકતા. એટલે એ આપણે જોવા દો, એ કોંગ્રેસ તો એના રસ્તે જઈ જ રહી છે. પરંતુ બજેટની આપણે જો વાત કરીએ તો બજેટમાં એ જે પહેલે દિવસે નરેન્દ્રભાઈએ જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા હતા 2014ના મેમાં, ત્યારે એમણે જે કહ્યું હતું એ જ દિશામાં 5 બજેટો આપશે અને આ ચોથું બજેટ આવ્યું. જેમ કે ભારતની આર્થિક વિકાસ દર વિશ્વમાં સૌથી વધારે કરવો, ગરીબને સારામાં સારી સરકારી યોજનાઓનો લાભ મળે, છેક અંત્યોદય જ્યારે કહીએ આપણે છેલ્લા માણસ સુધી આ સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને પારદર્શક રીતે પહોંચે. અને ત્રીજું કે ભ્રષ્ટાચાર મુક્ત અને આ દેશ. તો આ ત્રણેયની દિશામાં પહેલું બજેટ, ત્રીજું ને ચોથું બજેટ છે. એક કરીને વ્યવસ્થિત પગલાં લઈ આયોજનપૂર્વક, કોઈ એડહોકિઝમ નહીં પરંતુ આયોજન સાથે આ આગળ વધી રહ્યા છે. અને હું માનું છું કે આ ટર્મના જે 5 બજેટમાંનું આ ચોથું પગથિયું છે. હવે આપણે આગળ એક પગથિયા પછી આપણે જોઈશું કે આખું દેશની આર્થિક શકલ બિલકુલ બદલાયેલી આપણને જોવા મળી શકશે. સુનિલભાઈ, ભાજપના નેતા જે આ દાવો કરી રહ્યા છે કે આર્થિક શકલ બદલાયેલી જોવા મળશે, ચોથું બજેટ છે, ત્રીજું ફૂલ બજેટ છે, લાગી રહ્યું છે કે દેશની આર્થિક શકલ બદલી શકશે આ ચોથો જે બજેટ એમને આપ્યું છે ત્યારબાદ? હું પણ એ માનું છું, કારણ કે આ જે આપણો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઓવરઓલ ગ્રોથ રેટ છે ઇકોનોમીનો, એ અત્યારે હવે નેક્સ્ટ યર જે એન્ટિસિપેશન છે, વર્લ્ડ બેંક, IMF ને આપણા બધાના આંકડા છે કે ડિમોનેટાઇઝેશનની અસર પતે અને જે પાછું વેગ અને મોમેન્ટમ જે આવશે એનાથી આપણે 7 ને 8% વચ્ચે ગ્રોથ, એટલે આપણે વિશ્વમાં સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી થઈ જશું. સાથે સાથે ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીનો પ્રવાહ એટલો મોટી રીતે આપણે અપનાવ્યો છે કે કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ફોર ડેવલપમેન્ટ અને ઇકોનોમી અને મેન્યુફેક્ચરિંગ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પહેલો ફેઝ 1 પતી ગયું છે, હવે ફેઝ 2 શરૂ થવાનો છે. એટલે એમાં જેવી રીતે વિમલભાઈએ વાત કરી કે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં જેટલું આપણે વધારે ફોકસ કરશું એટલું જ આપણને ઇન્વેસ્ટમેન્ટ પણ આવશે અને સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે કોમ્પિટિટિવ પણ ઉતરશું. એટલે સ્ટ્રિક્ટલી ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં
તો નેક્સ્ટ 3 yearsમાં ગુજરાત વિલ ઇમર્જ એઝ અ વેરી કોમ્પિટિટિવ ડેસ્ટિનેશન ફોર મેન્યુફેક્ચરિંગ, ફોર રિસર્ચ એન્ડ ફોર સર્વિસીસ. બિલકુલ. પણ વિમલભાઈ, જે રીતે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે કોર્પોરેટ ટેક્સની વાત હોય કે ત્યાં થોડી નિરાશા થઈ છે, એક્સપોર્ટ ની વાત છે ત્યાં સુધી એસએમઈને પણ થોડી નિરાશા થઈ છે, જે છૂટછાટો આપી છે અને લઈને લાગી રહ્યું છે કે નિકાસમાં આ પ્રાવધાનોને લઈને વધારો કરી શકાશે, કારણ કે ઇકોનોમિક સર્વેમાં આપણે જોયું છે નિકાસમાં 0.7% વધારો થયો હોય એવો આંકડો આપણી સામે આવી રહ્યો છે. શું એ જસ્ટિફાઈ થાય છે? અને આ જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે ત્યારબાદ એ આંકડાને શું આપણે ઉપર લઈ જઈ શકીશું? આમાં અત્યારે આપણે જોઈએ જો છેલ્લા 2-4 વર્ષનો માહોલ આખા વર્લ્ડમાં, તો વધારે ને વધારે પ્રોટેક્શનિઝમ તરફ જાય છે બધે, વેધર તમે યુરોપ જુઓ કે તમે યુએસએ જુઓ. એટલે આપણે હવે ઇન્ટરનલી આપણું જ માર્કેટ ગ્રો કરી અને આપણી ઇકોનોમીને સ્ટ્રોંગ કરવાની જરૂર છે. એ જ મહત્વની વાત છે કે જે પ્રોટેક્શનિઝમ નો પ્રવાહ જોવા મળી રહ્યો છે, વૈશ્વિક પરિસ્થિતિઓ જે રીતે બદલાઈ રહી છે, યુએસમાં હવે ટ્રમ્પ એરે આવ્યો છે, એને જોતા એ કોન્ટેક્સમાં આ બજેટ શું અહીંયાથી નિકાસને વેગ આપી શકશે એવું લાગી રહ્યું છે? એક ઉદ્યોગપતિ તરીકે તમારું શું માનવું છે? પ્રોટેક્શનિઝમ, મારી બિલીફ છે શું છે, આપણે વી હેવ ટુ પ્રોટેક્ટ આર ઇન્ડસ્ટ્રી બાય બીકમિંગ મોર એફિશિયન્ટ. આપણે જ્યાં સુધી આપણે પોતે જ જ્યાં સુધી આપણું મેથડ એન્ડ કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે નીચે આપણી પોતાની એફિશિયન્સીના લીધે ઘટાડી ના શકીએ અને આપણે બેટર ને બેટર પ્રોડક્ટ્સ એટ અ બેટર પ્રાઇસ ના બનાવી શકીએ, ત્યાં સુધી કોઈ પણ ટાઈપના પ્રોટેક્શન આપણને હેલ્પ નથી કરવાના. મારુતિ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ ત્યારે ફિયાટ અને એમ્બેસેડર મારુતિ કરતા ચીપર હતી, છતાંય મારુતિ અત્યારે સર્વાઈવ થાય છે અને થ્રાઈવ થાય છે. ફિયાટ અને એમ્બેસેડર એ ટાઈપના જે છે બધી એ બંધ થઈ ગઈ. આજે પબ્લિકને જોઈએ છે સારી પ્રોડક્ટ, વેલ્યુ ફોર મની પ્રોડક્ટ, સસ્તી નહીં. અને એટલે જ્યાં સુધી આપણે બેટર પ્રોડક્ટ આપશું અને જે એફિશિયન્ટલી આપશું, એ જ આપણું પ્રોટેક્શન છે. કે આપણે કઈ રીતે બ્રાઝિલથી કે ગમે ત્યાંથી કોલસો લાવીને અહીંયા પાવર કે આયર્ન ઓર કે સ્ટીલમાંથી જે કઈ રીતે બેટર રેટ અને બેટર ક્વોલિટી સ્ટીલ બનાવી શકીએ છીએ, કેવી રીતે આપણે ક્યાંથી પામ ઓઇલ કરીને આપણે અહીંયા એનું ફૂડ પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ. ઇફ યુ કેન મેક ઇટ, આપણે સારી રીતે બનાવી શકીએ, સારા ભાવે બનાવી શકીએ, સારા ટાઈમમાં અને ક્વોલિટીમાં ડિલિવરી આપી શકીએ, એ જ આપણી જીત છે. નોટ પ્રોટેક્શન કે નોટ ઇમ્પોર્ટ ડ્યુટીઝ કે નોટ. તો એક ઉદ્યોગપતિ તરીકે તમને લાગી રહ્યું છે કે ઉદ્યોગોની માંગો આ બજેટથી પૂરી થઈ રહી છે, જે માંગો હતી બજેટ પહેલા? ઉદ્યોગોને માર્કેટ જોઈએ છે. માર્કેટ આજે ખેડૂતોને જે આપ્યું છે, આમાં બધાનો ઓપિનિયન્સ બદલી જુદા હોઈ શકે, પણ જે ખેડૂતોને આપણે આપ્યું છે ડ્રીપ ઇરિગેશન, જે રીતે આપણે એમને જોવા માંગીએ છીએ, કે જે રીતે આપણે એમને ફર્ટિલાઇઝર કે સબસિડીઝ કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર્સમાં જે રીતે આપણે આપીએ છીએ, તમે જુઓ તો છેલ્લા 2-4 વર્ષમાં યુરિયામાં પણ નીમ કોટિંગના લીધે યુરિયાના ભાવ પબ્લિશ રેટ કરતા પણ ઓછા ભાવે મળે છે. આ બધો ફાયદો ક્યાં થાય છે? તો કે ઇન્ડિયાના રૂરલ માર્કેટમાં જ્યાં 60-70% આપણી વસ્તી વસે છે, અને દેટ ઇઝ આર મિડલ માર્કેટ, મિડલ ક્લાસ માર્કેટ. ત્યાં એમના હાથમાં પૈસા આવશે તો એ લોકો ખરીદશે. એ લોકો ખરીદશે તો મારા સંચાર ચાલશે, અને એ માળખું મજબૂત થશે આવનારા દિવસોમાં. એ માળખું મજબૂત થશે તો મારા સંચાર ચાલશે, તો મારા ફ્રીજ વેચાશે કે સ્કૂટર વેચાશે કે ગાડી વેચાશે કે કંઈ પણ વેચાશે. ઓકે, તો આ જે ટેક છે વિમલ અંબાણીનો ઉદ્યોગપતિ તરીકેનો, વિપક્ષના નેતાનો એના પર શું કેવું છે, એમના રિએક્શન્સ લઈશું, પરંતુ મહાચર્ચામાં એક નાનકડો વિરામ એ પહેલા લઈએ. વર્ષ 2017-18 રજૂ થયું બજેટ. જેટલીના બજેટથી કેટલી મળી રાહત? ઔદ્યોગિક એકમોને શું થશે લાભ? બજેટ પર શું છે મહિલાઓના અભિપ્રાય? શું છે બજેટની મુખ્ય જાહેરાતો? જુઓ અસ્મિતા વિશેષ ફાયદાનું બજેટ, રાત્રે 9:30 વાગે. વિરામ સ્વાગત છે મહાચર્ચામાં આપનું. તો મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે મહાચર્ચામાં. બજેટ પરની આ મહાચર્ચા ઉમ્મીદનું બજેટ. અત્યારે જે પ્રમાણે વિમલ અંબાણી કહી રહ્યા હતા કે ઉદ્યોગો માટે જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે એનાથી જે રૂરલ વિસ્તારોમાં જે માળખું મજબૂત થશે, તો એનો લાભ આવનારા દિવસોમાં ઇકોનોમીને મળવાનો છે. નિશિતભાઈ, તમારું શું કહેવું છે? ઉદ્યોગપતિ વિમલભાઈ જેવા ઉદ્યોગપતિ પણ આને આવકારી રહ્યા છે, ત્યારે હવે વિપક્ષનું શું કહેવું છે? આ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એક ઉદ્યોગપતિ અને એક મીડિયાના મિત્રોને જે ફરજિયાતપણે ડ્રાફ્ટ સ્પીચ બોલવી પડે એ સ્વાભાવિક વાત છે. આજે ટ્રમ્પે અમેરિકામાં અમુક દેશોના પર બાન કર્યું, કોઈ દિવસ ના થાય એવી ઘટનાઓ ત્યાં રેલી અને કેઓસ ત્યાંના એરપોર્ટ પર થઈ ગયા, ત્યારે ટ્રમ્પે ત્યાં કહ્યું કે પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલમાં છે, બહુ સારું છે, એવું આપણા દેશમાં પરિસ્થિતિ છે. એટલે
ખરેખર તો આજે મધ્યમ વર્ગ જે એમનો હાર્ડ કોર વોટર હતો છેલ્લા 20-25 વર્ષનો ટ્રેન્ડ જુઓ તે મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસ જે કદાચ જેનો જન્મ થયો છે કોંગ્રેસની નીતિઓના કારણે, કારણ કે આ દેશમાં રોડચંદ અને એ લોકોએ આવકારવો પડે, કોને? ઉદ્યોગપતિઓ આવકારવો પડે. પણ આ લોકોની જે પરિસ્થિતિ થઈ, આજે 5 લાખ રૂપિયા સુધીની નાનામાં નાનો માણસ એવી અપેક્ષા હતી કે જે કર્મચારી છે, જે પગારદાર માણસ છે, એને એ 100% ટેક્સ ભરતો વ્યક્તિ છે, એટલે એને આશા હતી કે 5 લાખ સુધી 0 આવશે અને ત્યાંથી આગળ આજે 3,000 રૂપિયા તમે ક્યારના બતાવો છો, 3 લાખ રૂપિયા ઉપર 3,000 નો ફાયદો, 5 લાખ ઉપર 7,000 નો ફાયદો, 10 લાખ ઉપર 12,500 નો ફાયદો, આ તમે બતાવો છો. ખરેખર તો જ્યારે પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે વણ માગી સલાહો આ દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ આપી છે અને ત્યારે એ કહેતા હતા કે 5 લાખ કરવી જોઈએ. હું હોઉં તો બોલો મિત્રો, આપણે કરવી જોઈએ કે નહીં? 10 લાખ પર 10% કરવા જોઈએ કે નહીં? 20 લાખ ઉપર 20% કરવા જોઈએ કે નહીં? આજે કદાચ ગજની જેવું થયું હોય, શોર્ટ ટાઈમ મેમરી લોસ થયો હોય કે મુખ્યમંત્રી હતા ત્યારે શું બોલ્યા એ કદાચ આજે એમને યાદ ના રહે. ગજનીમાં આવું થાય છે, એક પિક્ચર આવ્યું હતું, તો શોર્ટ ટાઈમ મેમરી લોસ થાય. એટલે એ જયારે મુખ્યમંત્રી હતા લોકોને સલાહ આપી હતી, આ જ હાઉસમાં એ બોલ્યા હતા કે મનરેગા સૌથી ભ્રષ્ટાચાર યુક્ત યોજના છે. આજે એ જ વાતને એમણે સ્વીકારવી પડી કે આજ એક આખા વર્લ્ડના ફોરમે જયારે કહ્યું કે આ માસ એમ્પ્લોયમેન્ટની આ એક મોટામાં મોટી સ્કીમ છે, એટલે આજે એમણે સ્વીકાર્યા. એમ અમે આજે આમાં એવું છે બોસ કે આજે મધ્યમ વર્ગ જે રીતે પીસાયો છે એને આશા હતી કે આ ટેક્સ સ્ટ્રક્ચરમાં, કેમ કે ઓનેસ્ટીથી બિચારો ટેક્સ ભરે, એની જોડે જે અન્યાય અપેક્ષા હતી કે 4 લાખ કે 5 લાખ કરે, એની સામે આપણે કહીએ કે 3 લાખ કે 3.5 લાખ સુધી સામાન્ય માણસને એને લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. તો વધારે કરી શક્યા હોત, એમની પાસે રૂમ હતો સુધી કરી દેવું જોઈએ. આજે કદાચ ભૂલી ગયા હશે અને આજે દુઃખની વાત એ છે કે વિત્ત મંત્રી એમ કેવું પડે કે પ્રધાનમંત્રી 31મી તારીખે બોલ્યા હતા, એની કન્ટિન્યુએશનમાં હું કહું છું. એટલે રેલવે મંત્રીનો રોલ પૂરો કર્યો, વિદેશ મંત્રીનો રોલ પૂરો કર્યો, જે 4 લાખ જોયા પછી એવું લાગે છે કે વિત્ત મંત્રીનો રોલ 4 લાખ કે 5 લાખની જે ઓલ ઇન વન એક જ છે. પેલો પેલા નતું આવતું કે પેલો સ્ટીરિયો વાગે, રેડિયો વાગે, તો 4 લાખ કે 5 લાખની અપેક્ષાથી સુનિલભાઈ શું કહેશો? એટલો રૂમ હતો કે આ જે એમણે પગલું લીધું છે સામાન્ય કરદાતાને રાહત આપવાનું, એ વધારે યોગ્ય છે? ના, મને એમ હતું કે આમાં વધારે કરવું જોતું હતું. ઓકે. અને કારણ કે જ્યારથી આ લાગ્યું છે ત્યારથી ઇન્ફ્લેશનનો જો તમે દોર લ્યો અને તમે એક્ઝમ્પશન લિમિટ ઇન્ડેક્સેશન કરો ઇન્કમ ટેક્સ સાથે ઇન્ફ્લેશન સાથે, તો પણ એ ગણતરી કરીએ તોય 4.5-5 લાખ સુધી એ આંકડો પહોંચી જાય. એટલે મોંઘવારીને સાથે લક્ષીને જો વધાર્યું હોત તો મારા હિસાબે ખરેખર સારું. યુપીએ એના ટેન્યોરમાં 300% ટેક્સ સ્લેબ વધાર્યો. આજે એમની પાસે આ ચોથું બજેટ છે, યમનભાઈ 4 વાર બોલી ગયા, આ ચોથા બજેટમાં અમારી પાસે અપેક્ષા હતી કે એ કદાચ આ 5-10 લાખ સુધી લઈ જાય, કેમ કે આમને તો સારો ગરીબો છે, મૂડીપતિઓનો વિચાર કરવો જોઈએ અને આ મધ્યમ વર્ગનું એમને ધ્યાન રાખવું જોઈએ. 5% એમાં કોઈ સવાલ નહીં. અને આ કોંગ્રેસની નીતિના લીધે જ આ વર્ગ ઉપર. પણ યમલભાઈ, વિપક્ષના નેતાની વાત પણ છે અને સાથે જ અર્થશાસ્ત્રીઓ પણ કહી રહ્યા છે કે થોડો રૂમ હતો, 4 લાખ કે 5 લાખ સુધીને લઈ જઈ શક્યા હોત, શા માટે નથી કરી શક્યા? હું આપણે કહું કે ફિસ્કલ પ્રુડન્સની જે સુનિલભાઈ શરૂઆતમાં વાત કરી એ પણ એક ભાગ ભજવ્યો છે કે આજે 15,500 કરોડ રૂપિયાનો તો આટલો 5% ખાલી ઘટાડો કર્યો એમાં જ થયો. 15,500 કરોડની આવકનું ઓછી થશે. એની સાથે સાથે આ સરકારે ઘણા વર્ષો પછી એવું બન્યું છે કે આગલા વર્ષ કરતા બોરોઈંગ સરકારના ઓછા બજેટ કર્યા છે. 50,000 કરોડ રૂપિયા ઓછું લોનો લેશે. એટલે આ સરકાર આખી ઇકોનોમીની 60 બગાડી છે ને કોંગ્રેસે આખી લોનો લઈ લીધે રોજનું 10,000 રૂપિયાનું વ્યાજ અત્યારે સરકાર ચૂકવે છે ભાઈ વર્ષે 4 લાખ કરોડનું. વ્યાજમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી રહી છે. એટલે એમાં સાથે સાથે કરવેરાને પણ જો લાભ આપે તો એ કદાચ એ ફિસ્કલ પ્રુડન્સને 3.1% આપણે ન રાખી શકીએ. બોજો વધી જાય, એ બોજો ખૂબ વધી જાય. એટલે ધીમે ધીમે, અને મને ચોક્કસ ખાતરી છે કે આજે જયારે નાણામંત્રીએ સેલરી વાળા લોકોનો જે ઉલ્લેખ કરી અને આંકડા આપ્યા હતા કે ભાઈ 76 લાખથી વધારે લોકો જે 5 લાખથી વધારે ઇન્કમ બતાવે છે એમાં 56 લાખ સેલરી વાળા છે. તો એ 56 લાખ સેલરી વાળા જે 5 લાખથી વધારે આવક બતાવે છે એમના માટે આવતા બજેટમાં ચોક્કસ સરકાર કંઈક કરશે અને એમને આ કરનું ભારણ ઓછું થાય અને વધારે સારી ટેક હોમ સેલરી એમની વધે
એ માટે ચોક્કસ આવતા વર્ષે સરકારે કંઈક તો સરકાર- યમનભાઈ જે કહે છે એ વાતનું હું સ્વાગત કરું છું, પણ એમના રાષ્ટ્રીય અધ્યક્ષ કાલ ઉઠીને એવું ના કહી દે કે આ જુમલા હતું. એટલે મને ભીતિ એની છે કે કાલ ઉઠીને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ આ કહેવાનો ઓલ માઇટી રાઈટ છે, અને ગમે ત્યારે ગમે તેને જુમલો કહી દે. 15 લાખ પેલા જમા થવાના તો બિચારા કેટલાય લોકો રોજ ખાતા જોયા કરે. પણ એટલે થોડું કર્યું છે તો બીજા થોડાની આશા રાખી થોડું બી શકીએ નથી છીએ. કર્યું એટલે થોડાની આશા છે. જે પ્રમાણે યમલભાઈ કહી રહ્યા છે એમના પક્ષ માટે, પણ સાથે જ વિમલભાઈ જે પ્રમાણે મેટની વાત છે કે પછી કોર્પોરેટ ટેક્સની વાત છે, ત્યાં થોડી નિરાશા ચોક્કસ થઈ છે. મેટ માટે એમણે કહી દીધું છે કે એને બિલકુલ નાબૂદ કરવો અત્યારની પરિસ્થિતિમાં અશક્ય છે. તો એને લઈને ઉદ્યોગ શું વિચારી રહ્યા છે? મેટને કાઢવાની એક્સપેક્ટેશન ઘણી હતી, અને જ્યાં આપણે જે કન્ટ્રીમાં જોબ ગ્રોથ જોઈએ છે અને રિસ્ક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે નવા ધંધામાં, નવા ઉદ્યોગોમાં, એમાં મેટ રિમૂવલ માટે બજેટ કન્સિડરેશન અસાઇડ આઈ થિંક સ્કોપ ઘણો હતો, તો હવે છતાંય કાઢ્યો નથી અત્યારે. ઇટ ઇઝ અ ફેક્ટ અત્યારે. તો ઉદ્યોગોનો ટેક શું રહેશે? શું હજી પણ નાણામંત્રી પર ઉદ્યોગોના જે સંગઠનો છે એ પ્રેશર દબાણ બનાવેલું રાખશે? એ તો ક્રિકેટ ગેમની જે બેટરે બેટિંગ કરવું પડે, બોલરે બોલિંગ કરવું પડે, ફિલ્ડરે ફિલ્ડિંગ કરવું પડે, એટલે એ તો કોન્સ્ટન્ટલી. અને મેચ કાઢ્યા પછી પણ બીજા ડિમાન્ડ તો આવતા જ રહેશે, અને એ રીતે સરકારને પણ નવી યોજનાઓ કરવાની હોય, નવા પોવર્ટી અવેલ્યુએશન સ્કીમ કાઢવાની હોય, તો નવા કંઈક ટેક્સીસ આવશે એટલે this is a constant evolving nature, ongoing process. પણ જે એમને જે અનાઉન્સમેન્ટ જે કર્યું, એસ્પેશિયલી ઓન ધી એગ્રીકલ્ચરલ સાઇડ, કે ઇનામ જે આપણે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ્સ, અને એમાંથી જે સ્ટેટ્સ અપનાવશે એ માર્કેટ્સને, અને એમાં જે ઇન્સેન્ટિવ્સ આપશે, અને એના લીધે જે રૂરલ ઇન્કમ વધવી જોઈએ છે. આજે આપણે શાકભાજીના ભાવ ઘટ્યા છે કારણ કે માર્કેટિંગના પ્રોબ્લેમ છે. તમે જો મોડર્ન મેથડ્સ ઓફ માર્કેટિંગ અપનાવો તો કેમ નહીં? વાય કાન્ટ વી? આપણે અહીંયાના મરચા હોય કે અહીંયાના ટમેટા હોય કે અહીંયાના કેળા હોય, વાય કેન વી નોટ બહારગામ કેમ ના મોકલી શકીએ આપણે? એ કેમ નથી જોતા આપણે? આવક સાઈડ કેમ નથી વિચારતા? બિલકુલ. અત્યારે સુનિલભાઈ તમે જે પ્રમાણે આવકવેરાના ટેક્સ વિશે કહ્યું, કોર્પોરેટ ટેક્સ અને લઈને હજી થોડી નિરાશા છે, જે પ્રમાણે વિમલભાઈ પણ એ એડમિટ કરી રહ્યા છે, તો એને લઈને કેટલો રૂમ હતો એમની પાસે? કોર્પોરેટ ટેક્સનું જે કમિટમેન્ટ હતું કે 25% થી 30% લઈ જશે, એ 96% ઓફ ધી MSMEs જે છે એની પોપ્યુલેશન, એને તો એ લોકોએ કરી આપ્યું. મોટી જે કંપનીઝ છે એમના માટે ખાસ કરીને એમ કીધું કે એમનો જે અત્યારે ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સેશન છે એ ઓલરેડી 25% છે, કારણ કે બધા એક્ઝમ્પશન્સ લે છે. એટલે એમનો પ્રોમિસ જે હતું એ હતું કે હું એક્ઝમ્પશન્સ કાઢીશ અને તમને 30 થી 25 લઈ જઈશ. અત્યારે એમને 30 નું 30 રાખ્યું છે, અને સામે એક્ઝમ્પશન એક પણ નથી કાઢ્યું. એટલે આઈ ડોન્ટ સી કે આમાં કંઈ એને પ્રિન્સિપલ કોઈ પોતાનો ભંગ કર્યો હોય. અને ઓલરેડી જ્યારે ઇફેક્ટિવ રેટ ઓફ એક્ઝમ્પશન લીધા પછી જો 25% ટેક્સનો વેરો અત્યારે ભરે છે, જે એમણે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન કરીને એવરેજ કાઢ્યું છે, તો એટલી જે અપેક્ષા હતી એ અત્યારે છે. એટલે આઈ ડોન્ટ થિંક દેર ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન ધીસ ઇશ્યુ. ઓકે, તો એટલો મેજર ઇશ્યુ નથી જે પ્રમાણે સુનિલભાઈ કહી રહ્યા છે. ત્યારે મહાચર્ચામાં સમય ઓછો છે આપણી પાસે. મહાચર્ચાનો છેલ્લો સવાલ જોઈ લઈએ. મહાચર્ચાનો આ છે છેલ્લો સવાલ: કેટલા માર્ક્સ આપવા જોઈએ આ બજેટને? આ મહાચર્ચાનો છેલ્લો સવાલ છે. સુનિલભાઈ, કેટલા માર્ક્સ આપશો અરુણ જેટલીના ચોથા બજેટને? આઈ વુડ ગિવ હિમ 8 out of 10, સર. 10 માંથી 8 માર્ક્સ મળી રહ્યા છે. વિમલભાઈ, ઉદ્યોગપતિ તરીકે તમે કેટલા માર્ક્સ આપશો? કેટલો રેટિંગ આપશો આ બજેટ? સેમ 8 out of 10. તો 8 માર્ક્સ મળી રહ્યા છે. વિપક્ષના નેતા શું કહી રહ્યા છે? કેટલા માર્ક્સ આપશો? અને 1 માર્ક અપાય. કે પહેલા હતું ગુજરાત જ યાર, હવે આખો દેશ છે વાયદા બજાર. યમલભાઈ, આપના મતે શું કહેશો? 10 માંથી 10 માર્ક અપાય. આમાં જેટલું પણ થઈ શકે એવું હતું ફિસ્કલ પ્રુડન્સના આધારે તે એમણે કર્યું છે. તો પક્ષના નેતા અને વિપક્ષના નેતાના રેટિંગને જો સાઈડ પર મૂકીએ તો 10 માંથી 8 માર્ક સામાન્ય માણસ કહો કે ઉદ્યોગપતિ કહો, એમના તરફથી મળી રહ્યા છે. અરુણ જેટલીના આ ચોથા અને ત્રીજા ફૂલ બજેટને 10 માંથી 8 માર્ક્સ મળી રહ્યા છે. આપ સૌનો આભાર મહાચર્ચામાં અમારી સાથે સામેલ થઈને આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો આ ઉમેદના બજેટ પરની આ મહાચર્ચા. અત્યારે બુલેટિનમાં આટલું જ. આગળ તમામ ખબરો પર રહેશે નજર. આપ જોતા રહો એબીપી અસ્મિતા. વર્ષ 2017-18 રજૂ થયું બજેટ. જેટલીના બજેટથી કેટલી મળી રાહત? ઔદ્યોગિક એકમોને શું થશે લાભ? બજેટ પર શું છે મહિલાઓના અભિપ્રાય? શું છે બજેટની મુખ્ય જાહેરાતો? જુઓ અસ્મિતા વિશેષ ફાયદાનું બજેટ રાત્રે 9:30 વાગે.